શ્રી નારાયણ સેવા સમિતિની સેવા યાત્રા 26 દિવંગત આત્માઓના અસ્થિ હરિદ્વારમાં ગંગાજીમાં વિસર્જિત, મોક્ષાર્થી અન્નદાન અને દક્ષિણા વિતરણ. માનવ સેવા અને સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખતી શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા એક વધુ પુણ્યમય સેવા કાર્ય સંપન્ન કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા અગાઉ ધંધુકા સ્મશાન ખાતે ભૂદેવોના સાનિધ્યમાં 26 દિવંગત આત્માઓના અસ્થિઓની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. ત્યારબાદ આ અસ્થિઓને નિઃશુલ્ક હરિદ્વાર લઈ જવાની સેવા યાત્રા યોજાઈ હતી. હરિદ્વાર ખાતે પવિત્ર ગંગા નદીના કિનારે વૈદિક મંત્રોચ્ચાર સાથે તર્પણ વિધિ અને ધાર્મિક ક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ 26 દિવંગત આત્માઓના અસ્થિઓનું ગંગાજીના પવિત્ર આંચલમાં વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિવંગત આત્માના શાંતિ અને મોક્ષ માટે વિશેષ પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત દિવંગત આત્માના મોક્ષાર્થી હરિદ્વારમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ દક્ષિણાર્પણ કરી પૂર્ણ કાર્ય કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય દ્વારા સમિતિએ માત્ર ધાર્મિક વિધિ જ નહીં પરંતુ માનવ સેવાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શ્રી નારાયણ સેવા સમિતિ દ્વારા અંતિમ વિધિ સેવા કીટ અને હરિદ્વાર અસ્થિ વિસર્જન જેવી સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે, જેના કારણે અનેક પરિવારોને ધાર્મિક ફરજ નિભાવવામાં સહાય મળી રહેશે. સમાજમાં સેવાભાવ, સંસ્કાર અને શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ રજૂ કરતી સમિતિના કાર્યને લોકો દ્વારા હૃદયપૂર્વક આવકાર અને પ્રશંસા મળી રહી છે. રિપોર્ટર CK બારડ.